જય દ્વારકાધીશ મિત્રો, આજે હું તમને મારો ડેલો બતાવું અને એ ડેલામાં મારું ઘર કયું છે એ તમને બતાવું. આ પડે અમારા ગામનું ચોક વચ્ચે, આ બાજુ રામ મંદિર, આ બાજુ સ્વામિનારાયણ મંદિર અને જે વચ્ચે સીધી શેરી પડે એ અમારા ડેલાની. અને આ ડેલામાં કેટલા માણસો છે, કેટલા ઘર છે એ તમને બતાવું. આપણે જઈએ ડેલામાં. અને આ અમારે અરજીભાભાઈ ડેલો બનાવેલો છે. એમાં ડેલામાં શિક્ષકો રહેલા છે, રાજા ઘોડી આવીને લઈ ગયેલા છે અને સાધુ સંતો ઉતરતા, આવું બધું અમારા ડેલામાં હતું. અને અમારા દાદા હતા અરજીભાભાઈ 250 વીઘાના માલિક હતા જે જમીનના. એમાં આ છે અમારા વલ્લભ દાદાનું ઘર, આ છે જે ડેલો બતાવીએ અમારા મધુ દાદાનું ઘર, અને આ જે તમને સીધું બતાવીએ અમારા બાબુ દાદાનું ઘર. એમાં અરજીભાભાના 3 છોકરા, એનો આખો પરિવાર રહે છે. આ વલ્લભ દાદા, મધુ દાદા અને બાબુ દાદા. એમાં તમને આ વલ્લભ દાદાનો જે પરિવાર રહે છે એ તમને બતાવું. આ છે અમારું જૂનું મકાન, જ્યાં વલ્લભ દાદા રહેતા હતા. આ મારું મકાન છે. અહીં વલ્લભ દાદા રહેતા પહેલાં એ મકાન. અને આ તમને સીધા બતાવીએ ત્યારે નવા મકાન બનેલા છે એ તમને બતાવું કે જ્યાં હું નાનો હતો, જ્યાં મોટો થયો એ ઘર. અને વલ્લભ દાદાના 2 છોકરા, નરોત્તમ દાદા અને દલપત દાદા. દલપત દાદા છે એ મારા દાદા. એમાં જે પેલું મકાન છે એ નરોત્તમ દાદાનું છે અને ઓલું દલપત દાદાનું. જ્યાં હું મોટો છું એ મારું મકાન, એ તમને બતાવું સીધું. અત્યારે બધા સુરત રહે છે. આ જે મેડીવાળું મકાન છે ને એ અમારું જ હતું, પણ એ ડેલામાં કાંઈ ભળ્યું નહીં એટલે પાછું આપી દીધું. આ છે મારું મકાન, અહીં જ્યાં હું મોટો થયો એ. અને પાછળ પડે છે નદી, એ તમને બતાવી દઉં. જ્યાં અમારી ધાતરવડી નદી આવેલી જાય એ નદી છે અમારી આખી. આમ ગામની વચ્ચે ઘર છે પણ આમ ગામની છેડે, કેમ કે આમ પાછળ નદી પડી જાય છે. એ રીતે અમારો આખો ડેલો છે. અને તમને પછી મારું ઘર બતાવી દઉં આખું. હાલો આપણે મારા ઘર તરફ જઈ. અને તમે જોઈ શકો છો મારું ઘર, જ્યાં હું મોટો થયો એ. અને જે તમને આ ખાડો બતાય એ પહેલાં મોટું ખાનું હતું નીણ ભરવાનું, અને આ બધા માલઢોર બાંધતા એ રીતે હતું. એ બધું વાવાઝોડામાં પડી ગયું. આજે આખી દિવાલ બતાય છે એ. અને આ છે મારા બા. અને હવે ઘડીક આપણે હિસકો ખાઈ લઈ. અમે તઈને હિસકો ખાવા બેસી ગયા. અને મારા બા છે એ હાંધવાનું લઈને બેસી ગયા, એટલે કે ગોદડા હીવે છે. અને આ જોઈ લો આખું અમારું ઘર. અને આપણે જઈ ઓલી બાજુ. અત્યારે જ બધા સુરત જ રહી છે, કેમ કે બધાના છોકરા ભણે ત્યાં, કામ ધંધાથી બધા સુરત વહી ગયા છે. અત્યારે અમે હોતે વહી ગયા છે. પહેલાં અમે બધા અહીંયા જ રહેતા, પણ હવે કામના લીધે બધા વહ્યા ગયા છે, ભણતરના લીધે. એ રીતે બધા અહીંથી નીકળી ગયા. આજ આમ જોયું એ જૂનું ઘર છે, જ્યાં મારું ઘર છે. એક મેડીવાળું હતું એ આપી દીધું. આ છે મારા મધુ દાદાનું ઘર, જ્યાં એનો આખો પરિવાર સુરત રહે છે. આજે તમે ડેલો જુઓ છો, પણ એનો એક ભાઈ છે ને સૌથી મોટો, ગુણા દાદા, એ અહીંયા રહે છે. એ તમને એનું ઘર બતાવી દઉં. ગુણા દાદા બેઠા છે, કાંતામાં બેઠા છે, બકા દાદા ગામમાંથી બેહવા આવ્યા છે. આ આખું એનું મકાન છે. અને તમને જે આ ખાના બતાય એ પહેલાં ત્યાં ફરજો હતો, ઘોડી બાંધતા, એવું બધું હતું અહીંયા, માલઢોર બધા. અને અહીંયા અમારા બાપુની હતી મેળી, એટલે કે અરજીભાભાઈ ત્યાં બે હતા મેળીએ. અમારે રાજા અહીંયા આવીને ઘોડી લઈ ગયેલા છે ભાવનગરના, જે રાજા કૃષ્ણકુમારસિંહજી. અને આપણે જાય બાબુ દાદાને ઘેરે, એનું ઘર આખું બતાવી દઉં. આ તમે જોઈ લો, આખું મકાન એનું છે. પાછળ બધી માલઢોર બાંધવાનો ફરજો છે. આ બાબુ દાદાનું મકાન. આ તમને સામું ખાનું બતા, એ પહેલાં નીણ ભરવાનું જ હતું ત્યાં. અમારે નંદુમાં બેઠા છે. આ બાજુ ગીતાફુઈ ઊભા છે. અને આપણે જઈ ઉપર, તમને એ બતાવું. પાછળ નદી અહીંથી હરખી બતાવી. આપણે ત્યાં જઈએ ઉપર. આ છે ફરજો, જે નીણ બધું મૂકવાનું ને એવું બધું. અહીંયા એક રૂમ હતી, એ બધું વાવાઝોડામાં ઉડી ગયેલું છે. આ આખી અમારી નદી. અને તમને અહીંથી ઉપરથી ડેલોય બતાવી દઉં. અને અમારે ઉપર એક ડેમ પડે છે આખો, જે ધાતરવડીનો ડેમ કહેવાય અમારે, જે મોટો. એ મોટો ડેમ તમે જોઈ શકો છો. પછી 3 ચેક ડેમ પડે, પછી અમારું ગામ આવે. આ તમે જોઈ લો.
આખો અમારો ડેલો. આ બધા ખોડ આજુબાજુના છે એ બધા અમારા જ છે. આજે મધુ દાદાનું, ઓલી બાજુનું અમારું. આખું ગામ છે, આ બાજુ છે ગામ, ઓલી બાજુ ગામ છે, વચ્ચે અમારું આવે જે ડેલો છે એ તમે જોઈ શકો છો. આખું ગામ, આ બાજુ ગામ છે મેં કીધું એમ, અને આ બાજુ ગામ છે, અને વચ્ચે અમારું ડેલો પડે, ચોક છે. આ ચોક, આ બે મંદિર છે, સ્વામિનારાયણના મંદિર, રામ મંદિર, એવું બધું છે. અને જે તમને પહેલી વાડી બતાવી ને જે અહીંયા રસ્તો જાય ને, એ અમારી જ બધાની આવે, પહેલી વાડી ગામની. અને અમારા હરજી બાબા હતા એ 250 વીઘાના માલિક હતા ગામમાં. હા તમે જોઈ લો આખો અમારો ડેલો, પાછળ નદી, આખું ઘર છે અમારું. અને હવે આપણે જઈએ નીચે. મેં કીધું એમ અમારા ડેલામાં જે દાદા હતા એને 250 વીઘા જમીન હતી, એ આખો ડેલો એનો છે. અને આપણે હવે તમે આખો ડેલો મેં તમને બતાવ્યો, તમે જોયું. જય દ્વારકા.